નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદેર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। ચાલો આજે બહુ આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો પાઠ 8 ગતિ આના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। ગતિનું કાલે થોડી આપણે સમજ મેળવી કે કોઈ વસ્તુની સાપેક્ષ ગતિનો ખ્યાલ આવે। ગતિને બહુ એમ જ કંઈ સમજી શકાતી નથી, અવ્યાખ્યાયિત છે। આમ તો બહુ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન હોય હે। આ બધી ગતિની આપણે ચર્ચાઓ કરેલી હતી કાલે। રેખીય ગતિ હોય, મોટા ભાગે આપણે જે ભણીએ છીએ બધી રેખીય ગતિમાં ભણીએ છીએ। અંતર અને સ્થાનાંતરની થોડી વાતો કરી। આજે આપણે જો ચર્ચા કરીએ તો પછીનો મુદ્દો છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। તમે પાઠ્યમાં જોઈ શકો છો। આમ તો આપણે શબ્દથી પરિચિત છીએ કે વ્યવહારમાં જે મોટા ભાગની ગતિ હોય લોકો એ અનિયમિત હોય છે। પણ નિયમિતનો અર્થ પણ તમને ખબર છે કે નિયમિત એટલે બહુ કે ભાઈ કોઈ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કપાતું હોય તો આ ગતિને આપણે કેવી ગતિ કહીએ? બહુ નિયમિત। ઉદાહરણ માટે તો બહુ ઘડિયાળના કાંટાઓ નિયમિત ગતિ કરે છે। સેકન્ડનો કાંટો છે બહુ તો 1 મિનિટે વળી પાછો પોતાના મૂળ સ્થાન પર પાછો આવે છે। મિનિટનો કાંટો છે તો 1 કલાક પછી પોતાના મૂળ સ્થાન પર પાછો આવે છે। જાણો છો તમે પંખાની ગતિ નિયમિત ગતિ છે, પૃથ્વીનું ભ્રમણ નિયમિત ગતિ છે। તો તમે આ બધાની પાછળ તમે જોશો તો સમયના ચોક્કસ ગાળામાં એક ચોક્કસ અંતર કાપે છે। તો એવી ગતિને આપણે નિયમિત ગતિ કહીએ છીએ। પણ ઘણી બધી ગતિ એવી છે જે અનિયમિત છે। આપણે ચાલવાની, દોડવાની, આપણે કોઈ શહેરમાં ગયા હોય તો ટ્રાફિક વાળા રસ્તામાં શું થયું કે થોડી વાર આપણું વાહન સ્પીડમાં ચાલે, વળી ધીમું, વળી થોડું, વળી ધીમું, એવું અનિયમિત હોય। મોટાભાગે તમે ગતિ જુઓ તો અનિયમિત જ હોય મોટાભાગની ગતિ જનરલી, કારણ કે સમયના ચોક્કસ ગાળામાં ચોક્કસ અંતર કપાતું હોતું નથી। આપણે કોઈ પણ વાહનોની ગતિની ચર્ચા કરવા જઈએ બહુ તો બધું અનિયમિત ગતિ છે। તો આવી રીતે બહુ ગતિને મુખ્યત્વે બે ભાગમાં એને વિભાજિત કર્યું, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। તફાવત પણ પૂછાઈ શકે બહુ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો તફાવત આપો તો બંનેની વ્યાખ્યા અને એક ઉદાહરણ તો બસ થઈ જાય હે। સમયના ચોક્કસ ગાળામાં જે ચોક્કસ અંતર કાપે છે તે ગતિને નિયમિત ગતિ કહે છે, અને સમયના ચોક્કસ ગાળામાં જે ચોક્કસ અંતર કાપતું નથી। દાખલા 1 કલાકમાં પેલા 60 કિલોમીટર અંતર કહ્યું, બીજી કલાકમાં 50 કહ્યું, ત્રીજી કલાકમાં 70 કાપ્યું, ચોથી કલાકમાં ટ્રાફિક કર્યું તો 20 કિલોમીટર જ કાપ્યા। તો આ ગતિ કેવી થઈ ગઈ? અનિયમિત। પણ પહેલી કલાકે 50, બીજી કલાકે 50, ત્રીજી કલાકે 50, હાઈવે રસ્તો છે, નેશનલ હાઈવે છે અને કોઈ જ ટ્રાફિક નથી તો તમે સમયના ચોક્કસ ગાળામાં ચોક્કસ અંતર કાપી શકો। તો આ ગતિને પછી કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ। તો આ રીતે બહુ આપણે સમજી શકાય। કાલે આપણે છેલ્લે ચર્ચા કરી દીધી કે અંતર માપવા માટેનું જે મીટર છે ઓડોમીટર કહેવાય, અને એ જે ગાડીમાં ને એમાં જોવો છો કાંટો એટલે સ્પીડોમીટર કહેવાય। એનાથી બહુ આપણે જાણી શકીએ છીએ। તો ગતિના દરનું માપન, પછીનો મુદ્દો છે ગતિના દરનું માપન। તેમાં આપણે બહુ જુદી જુદી વાત કરી કે ગતિ છે એના દરનું માપન કઈ રીતના થઈ શકે। તેવા ઘણા બધા ઉદાહરણો છે આપણી સામે કે દાખલા તરીકે તમે બહુ ક્રિકેટ મેચ જોવો છો, પાઠ્યમાં તમે જોઈ શકો છો। તેવા ક્રિકેટ મેચ આપણે જોતા હોય તો તમને ખબર છે ઘણી બધી વખત જે બોલર છે બોલિંગ નાખતા હોય તો એની સ્પીડ બતાવતા હોય કે ભાઈ આ પહેલો દડો આટલી સ્પીડે નાખ્યો, આટલી ઝડપે નાખ્યો, બીજો દડો દાખલા તરીકે પહેલો દડો 133 કિમી પ્રતિ કલાકની ઝડપે નાખ્યો, બીજો 143, 136, 138, 142। તો આમ તમે 6 દડા જોશો તો 6 દડાની ઝડપનો દર હા બહુ વધારે ફેરફાર નહીં હોય પણ ફેરફાર હશે। તો આ રીતે તમે ઝડપનો દર નક્કી કરી શકો છો। ઘણી બધી વખત લોકો આપણે હાઈવે ઉપર જઈએ, બીજું ઉદાહરણ છે ત્યાં પણ આવા બોર્ડ માર્યો હોય, સાઇન બોર્ડ, એમાં લખ્યું હોય કે મોટું વાહન છે એની સ્પીડ 50 રાખો, પછી નીચે ગાડી હોય તો ગાડીની સ્પીડ 70 રાખો, આવું આપણને લખેલું જોવા મળતું હોય। તો આ બધું ગતિનું શું કહેવાય? દર, કે આ દરના માપનમાં ચાલો।
તમે પણ જો કોઈ આપણે ગાડીમાં બેઠા હોય તો આપણને ખબર હોય કે તમારા પપ્પા આપણે જે ગાડી એ ગાડી કોઈ લિમિટમાં ચલાવજો, એટલે સારો હાઈવે ખુલ્લો હોય તો ફૂલ જવા દેવું ન હોય, એ લોકો 80, 85, 70 એ કાંટા ઉપર એ અટકાવી દે, એટલે પછી એક સ્થિર વેગથી ચાલતી હોય ઝડપ, બરાબર. એટલે આ બધા ગતિના દર તેને સ્પીડોમીટરમાં આપણે એને જોઈ શકીએ છીએ ઝડપ. તો આ ગતિના દરનું માપન છે. આવી રીતના બીજા ઘણા બધા ઉદાહરણો છે. કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો, પણ આપણને પાઠ્યમાં જે ઉદાહરણ આપ્યા છે એની આપણે ચર્ચા કરી. તો આગળ વધીએ તો વસ્તુની ગતિનો દર જુદો જુદો હોઈ શકે. જેમ આપણે કેમ કીધું કે ક્રિકેટમાં જે બોલરની જે ઝડપ છે એની આપણે વાત કરી, તો શું એક સરખો જ દર હોય? તો આપણે જવાબ હશે ના, એક સરખો ન હોય. એ તો કેવું હોય બહુ જુદું જુદું હોય. હાઈવે પરના વાહનો, હા, કોઈ ટ્રાફિક નથી નડતું તો કદાચ સમજો કે દરથી જઈ શકે, પણ ટ્રાફિક નડે છે તો દર સતત શું થતું જાય બહુ બદલાતું જતું હોય છે. આજે વાત છે લોકો ઝડપ વિશે છે કે દર બદલાવ એટલે શું કે વાહનોની ઝડપ. ઘણી બધી વખત આપણે એકબીજાની સાપેક્ષ કહેતા કે આ તો ઝડપી દોડે છે. દાખલા તરીકે આપણી જ વાત કરીએ, આપણે કોઈ રમત ઉછો કહીએ છીએ, દોડની સ્પર્ધા રાખી છે, તો આપણે શું કહીએ કે આ ઝડપી દોડ્યો, એટલે કોની સાપેક્ષ આનો ગતિનો દર વધુ હતો. એટલે તમે કીધું કે આ ઝડપી દોડે છે. તમે મોટરસાઇકલ લઈને જતા હો, બાજુમાં કોઈ સ્પીડમાંથી મોટરસાઇકલ લઈને નીકળી જાય, તો તમે શું કહેશો? આની ઝડપ વધુ છે. આવું બોલશો તો બધા ગતિના દર થયા. તો એના માટેની કોઈ ભૌતિક રાશિ છે. એ ભૌતિક રાશિનું જો આપણે નામ બોલીએ તો એ નામનું ઝડપ કહેવાય. જનરલી આ શબ્દનો આપણે વ્યવહારમાં ઉપયોગ તો કરીએ જ છીએ, પણ હવે આપણે સમજીએ કે ભૌતિક રાશિ સ્વરૂપે ઝડપને આપણે વૈજ્ઞાનિક અર્થમાં શું સમજીશું. તો ઝડપ એટલે શું? એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર શોધવા માટેની જે ભૌતિક રાશિ છે એને શું કહેવાય? ઝડપ. ફરી વખત, એકમ સમયમાં દાખલા તરીકે 1 કલાક લો, તો 1 કલાકમાં વાહને કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટર, 40 કિલોમીટર, 60 કિલોમીટર. તો આને બધું એની શું કહેવાય? ઝડપ. એકમ સમયમાં જો વાત તમારી સામે કરું તો ઝડપ માટેનું સૂત્ર થાય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર એટલે પદાર્થે કાપેલું અંતર. પદાર્થ એટલે કોઈ વાહન લઈ લો અથવા આપણે લઈ લો, હરીફાઈમાં ઉતરવું તો આપણે કોઈ વસ્તુ છે, કોઈ પંખો છે, તેના માટે લીધેલો જે સમય છે, આ બંનેનો લોકો આપણે ભાગાકાર ગુણોત્તર લઈએ તેને શબ્દ આપણે એકમ સમયગાળામાં પદાર્થ કે વસ્તુએ કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ કહે છે. તો આમ જો તો એનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. શું છે એનો એસઆઈ એકમ? મીટર પ્રતિ સેકન્ડ. કેમ? તો તમને કહીશું. અંતર આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા કે અંતરને માપવા માટે આપણે લંબાઈની જરૂર પડશે. એટલે એકમ મીટર છે. સેન્ટીમીટર હોય, મીટર હોય, કિલોમીટર હોય. પણ એસઆઈ એકમ એટલે શું હતું? એસઆઈ સર્વ સ્વીકૃત ઇન્ટરનેશનલ પદ્ધતિ છે. એસઆઈ એકમ. આવી ઘણી બધી પદ્ધતિઓ હતી પહેલા બધી. એપીએસ, એમકેએસ, એમકેએએસ, સીજીએસ. પણ એ બધી પોતપોતાની રીતે અમુક સીમિત હતી. આપણે કેમ દાખલા તરીકે હજુ પણ દૂધ લેવા જઈએ તો શેરમાં, 2 શેરમાં લાગે છે, પાસે 1 વેત, 2 વેત આવું આપણે બોલતા હોઈએ. તો એ આપણા જૂના એકમો છે. હકીકતે પ્રમાણભૂત એકમો નથી, કારણ કે મારી જેટલી વેત હોય એટલી તમારી ન પણ હોય. તો એમ કહું 5 વેત આમ, તો તમારી માટે 5 વેત જુદું માપ થઈ જાય. પણ પહેલા ચાલતું, હવે પ્રમાણભૂત એકમો નથી. તો આખા વિશ્વએ જે સ્વીકારેલા હોય એને બહુ એસઆઈ એકમ પદ્ધતિ કહેવાય. એમાં ઝડપનો જે એકમ છે એ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. પ્રતિ વંચાઈ મૂકવું. ઘણી બધી વખત આમ પણ લખે છે, કારણ કે તમે જાણો છો ઘણી સેકન્ડને મૂકવું ઉપર લઈ જાય એટલે માઇનસ થઈ જાય. તો એમ સેકન્ડ ઇનવર્સ માઇનસ ઘાત થઈ જાય. તો આ બધી રીતે લખી શકાય.
જો એકમ નાનો હોય તો મીટરની જગ્યાએ સેન્ટીમીટર પણ લખી શકાય। જો એકમ બહુ મોટો હોય બહુ તો કિલોમીટર પ્રતિ કલાક પણ લખી શકાય। કારણ કે તમારે બે શહેરો વચ્ચેનું અંતર લેવું હોય તો બહુ સેન્ટીમીટર એકમ ઘણો નાનો પડે। આપણે એવું કહીએ કે 5 લાખ સેન્ટીમીટર દૂર થાય એવું નથી બોલતા, 5000 મીટર દૂર થાય એવું પણ નથી બોલતા, 5 કિલોમીટર દૂર થાય એવું બોલીએ છીએ। એટલે જેવા પ્રકારના એકમોની જરૂર હોય એવા એકમો આપણે વાપરીએ છીએ। તો આ બધા છે એ ઝડપના એકમો છે, પ્રમાણભૂત એકમો, એસઆઈ એકમો કહેવાય। મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક, આ બધા। તો આપણે વાત કરી, પ્રશ્ન પૂછાઈ શકે છે। હા, બીજું કે ભાઈ એને માપવા માટે વાત કરીએ તો એ ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે, એ દિશાની કોઈ જરૂર પડતી નથી। આપણે એમ કે આ ઝડપી છે, કઈ દિશામાં ઝડપી છે એવું જરૂરી નથી। એટલે ઝડપ છે એવું યાદ રાખજો, અદિશ રાશિ છે, જે રાશિને દર્શાવવા માટે ફક્ત દિશાની જ જરૂર પડે એને અદિશ કહેવાય। અને દિશા ઉપરાંત જેને ફક્ત મૂલ્યની જરૂર પડે એને અદિશ કહેવાય, અને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે એને સદિશ કહેવાય। તો ઝડપને દર્શાવવા ફક્ત મૂલ્યની જરૂર પડે છે કે આની ઝડપ આટલી છે, આ દિશામાં છે એવું કેવું પડતું નથી। એટલે ઝડપ એ અદિશ રાશિ છે। તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે ઝડપ પર ટૂંક નોંધ લો, તેની વ્યાખ્યા, એકેનું સૂત્ર, એકેનો એસઆઈ એકમ, એ સદિશ છે કે અદિશ, આ ચર્ચા તમે કરી શકો છો। નવનીતમાં તમે જોશો તો એની અંદર આ પ્રશ્ન આવી રીતના હશે। આગળ વાત કરીએ, મોટા ભાગના કિસ્સામાં ઝડપ અનિયમિત હોય છે। એ આપણે અહીંયા પણ જોયું કે ઝડપ મોટા ભાગે કેવી રીતે અનિયમિત, ચોક્કસ ઝડપ તો બહુ છે, લગભગ ઓછી જોવા મળે, કારણ કે સમયના સાથે એનું જે અંતર છે એ બદલાતું હોય, ભલે મહદઅંશે બદલાતું હોય, ક્યારેક ન પણ બદલાતું એવું નથી કે આમ જ હોય, પણ મોટા ભાગે શબ્દમાં એટલું છે। તેથી સરેરાશ ઝડપ શોધવાની જોઈએ। હવે સમયની સાથે સતત એ બદલાય છે તો ઝડપ કરતા એના માટે સાચો શબ્દ કયો આવે? સરેરાશ ઝડપ। તો સરેરાશ ઝડપ એટલે શું? નવીન કાંઈ જ નહીં, પણ અહીંયા તમે બોલ્યા ને કાપેલું છેદમાં લાગેલો સમય, કારણ કે આ કોઈ એક સેકન્ડ માટેની વાત નથી અને આ કોઈ ચોક્કસ નથી, એટલે તમારે શબ્દને થોડો બદલાવવો પડશે, તમારે લખવું પડશે કે સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલું કુલ અંતર, અત્યારે કેટલું કાપે છે ને કુલ અંતર જેટલું કાપ્યું હોય અને તે માટે લાગતો કુલ સમય, આનો તમે ગુણોત્તર લો તો ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ ઝડપ। એના એકમ તો એ જ છે, કારણ કે કુલ અંતર લો, કુલ સમય લો, એકમ તો એ જ લાગે, તો અહીંયા પણ લખશું આનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે। હા, એનું સૂત્ર છે s ના છેદમાં t, s એટલે કાપેલું અંતર s, અને t એટલે તમે જાણો છો સમય, તો આપણે તો બોલ્યા એ રીતે લખ્યું s ના છેદમાં t। હા, એનો એસઆઈ એકમ ભાગ થશે મીટર પ્રતિ સેકન્ડ। આ પણ કેવી રાશિ છે? સદિશ અદિશ। તો તમે હવે જવાબ આપી શકશો છે આ પણ અદિશ થાય, કારણ કે આને દર્શાવવા પણ દિશાની જરૂર પડતી નથી। ઓકે, વેરી ગુડ। હવે બીજું ઉદાહરણ લેવું કે મેં કઈ રીતે મેળવી શકાય, તો એવું સમજાવે છે કે ભાઈ મેં અહીંથી ઉમરબીથી ગાડી ચાલુ કરી, દાખલા તરીકે 100 કિલોમીટર મેં 2 કલાકમાં કાપ્યું, તો વચ્ચે એવું બન્યું હશે, ક્યાંક બહુ ટ્રાફિક આવી હશે, ક્યાંક ગામ આવ્યું હશે, ક્યાંક બમ્પ આવેલા હશે, ગાડી ઓવરટેક કરવામાં ધીમી કરવી પડી હશે। આ સમયે મારું જે સરેરાશ ઝડપ છે થોડી બદલાવી હશે, વધી હશે, ઘટી હશે, પણ હું તમને એવું કહું કે 2 કલાકમાં મેં 100 કિલોમીટર અંતર કાપ્યું, તો મારી સરેરાશ ઝડપ શું થઈ છોકરાઓ? 50 કિમી પ્રતિ કલાક। એટલે 1 કલાકમાં મારું કેટલું અંતર થયું? 50। દાખલા તરીકે અહીંથી અમદાવાદ 250 કિલોમીટર છે, હું 5 કલાકમાં અહીંયા પહોંચ્યો, તો એમાં બન્યું હશે એવું હશે, વચ્ચે વોટ કર્યો હશે, પછી આપણે ક્યાં ટ્રાફિક મળ્યું હશે, કોઈ સિટી આવ્યું હશે, એમાં ધીમી વધારે ગાડી જાય નહીં, પણ સરેરાશ ઝડપ કઈ તો હું એવું બોલી શકું કે 1 કલાક
કલાકમાં મેં 50 કિલોમીટર અંતર કાપેલું છે. તો આ રીતે તમે સરેરાશ ઝડપને શું કરી શકો, સમજી શકો કે પદાર્થે કાપેલું કુલ અંતર અહીંથી અમદાવાદનું કેટલું હતું 250, એના માટે લીધેલો કુલ સમય કેટલો સમય લીધો હતો 5 કલાક. 250 ભાગ્યા 5 કરો તો કલાકનો કેટલો થઈ ગયો 50. આ રીતે તમે સરેરાશ ઝડપને શું કરી શકો, મેળવી શકો. સરેરાશ ઝડપ માટે દર મિનિટે દર કલાકે તમારે એ દર્શાવવાની જરૂર નથી આટલું અંતર, પણ આખું તમે કુલ અંતર લઈ લો અને કુલ સમય લઈ લો, એનો ગુણોત્તર લો, તેને કહેવાય સરેરાશ ઝડપ. તો આ વાત આપણે ઝડપ ભૌતિક રાશિ વિશે કહી, એક સરેરાશ ઝડપ વિશે કહી, એના એસઆઈ એકમો શીખા, એના અમુક સૂત્રો શીખા, સદિશ અદિશની ચર્ચા કરી અને એક નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, આટલા મુદ્દાનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. ચાલો હવે આપણે જોઈએ છીએ બીજો મુદ્દો, દિશા સાથે ઝડપ. આપણે આગળ વાત કરી હતી ઝડપ વિશે, તો આપણે બોલ્યા હતા એમાં ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશા દર્શાવવાની જરૂર પડતી નથી. પણ હવે જે જોઈએ છે કે જે ઝડપને આપણે જે દર્શાવીએ છીએ એને આપણે બહુ દિશા સાથે દર્શાવીએ, દિશાનો ઉપયોગ કરીને તમે એને દર્શાવો તો હકીકત એને વધુ સચોટ રીતે આપણે એને શું કરી શકીએ, સમજી શકીએ. તો દિશા સાથે જ્યારે તમે મૂલ્યને દર્શાવો છો તો પહેલા તેને સદિશ કહેવાય, કારણ કે એ ચોક્કસ દિશાનો ઉપયોગ કરો છો. તો ત્યારે બહુએ ઝડપ રાશિની જગ્યાએ કઈ રાશિનો ઉપયોગ થવા માંડે છે, વેગ. એને આપણે વેગથી ઓળખીએ છીએ કે દાખલા તરીકે નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનું શું કહે છે, વેગ. કાલે આપણે એક વાત કરી બધું કે ભાઈ તમે દિશા દર્શાવો તો અંતર નહીં, કેનો ઉપયોગ કરવો પડે લોકો, સ્થાનાંતર, અને પાછો તે માટે લાગતો સમય તો ખરો જ. અહીંયા ફક્ત અંતરની જરૂર પડતી હતી, ખાલી મૂલ્યની જરૂર પડતી હતી. સ્થાનાંતરમાં મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે. તો આમ વેગનું સૂત્ર બની ગયું સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર આવે એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પણ આવે. તો એ બંને વચ્ચેનો તમે લઘુત્તમ, એ બંને વચ્ચેનો તફાવત મૂકી લો તો એને શું કહેવાય, સ્થાનાંતર, જે આપણે આગળના લેક્ચરમાં શીખાશે. તો એ બંનેની વાત કરીએ, આનો એકમ પણ હતું સ્થાનાંતરનો એસઆઈ એકમ શું, મીટર. સમયનો એકમ પણ શું હતું, સેકન્ડ. તો વેગનો એસઆઈ એકમ શું થઈ ગયો, મીટર પ્રતિ સેકન્ડ. પણ આ વેગને જેમ આપણે કેમ સરેરાશ ઝડપ સમજતા હતા, એ વેગને પણ બહુ સરેરાશ વેગ આપણે રજૂ કરી શકાય. પણ શું કીધું છે, વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે. કોઈનો વેગ અચળ હોતો નથી, એક જ સરખો વેગ એવું હોતું નથી. વેગ પણ સતત શું થતું હોય, બદલાતું. કેના પર આધાર રાખે, તો એ પદાર્થની ઝડપ અને ગતિની જે દિશા બદલાવાથી બદલાઈ શકે છે. દાખલા તરીકે આપણે કોઈ વાહન લઈને જઈએ છીએ, હવે વળાંક આવે તો વળાંકમાં શું કરી લોકો આપણે ઓટોમેટિક આપણો જે વેગ છે એને આપણે ધીમો કરીએ, કારણ કે દિશા બદલાય છે. જો તમે એવું ન કરો તો અકસ્માત થઈ શકે. એટલે આપણે દિશા જ્યારે બદલાય છે તો એનાથી એના સરેરાશ વેગમાં શું થાય છે, ફેરફાર. એક તો એની ઝડપ પણ ઓછી થાય, દિશા બદલાય છે, તો આના ઉપર લોકોએ આધાર રાખે છે. સરેરાશ વેગની જો વ્યાખ્યા લેવી હોય તો આ રીતે લખી શકાય, પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગનો સરવાળો ભાગ્યા 2 કરો તો એને કહેવાય સરેરાશ વેગ. હું આવું પણ બોલી શકું, પદાર્થનું કુલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો કુલ સમયને સરેરાશ વેગ કહે છે. ઓની જેમ ચાલે એને બહુ વેગ એવરેજ એટલે સરેરાશ. તો એ છે બહુ u પ્લસ v. u એટલે પ્રારંભિક વેગ, v એટલે બહુ અંતિમ વેગ છેદમાં 2. આ રીતે બહુ સરેરાશ વેગની સરાસરી કાઢીને મેળવી શકાય છે. તેનો એસઆઈ એકમ જોઈએ બહુ તો એસઆઈ એકમ આનો પણ શું આવે, મીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટર પ્રતિ કલાક એ નાના મોટા એકમ તો હોય જ. પછી આ કેવી રાશિ છે, તો આ બહુ સદિશ રાશિ આવશે.
કારણ કે આને મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. તો આ રીતે લોકો એને આપણે સમજી શકીએ. આ સિવાય પણ એના ઉદાહરણો છે કે વેગને આપણે જાણવું હોય તો આકાશમાં વીજળી થાય તો જે ચમકારો થાય એ સમય અને તમને અવાજ આવે એ સમય તમે નોંધો તો બંને વચ્ચેમાં ફેરફાર હશે. હકીકત તો આપણે સમજીએ છીએ કે બંને સાથે જ ઉત્પન્ન થયું, છતાં તમને જે ધ્વનિ છે એ થોડી તમારા સુધી મોડી પહોંચશે. પ્રકાશનો વેગ વધુ હોય છે. તો આમ આ વસ્તુ વચ્ચેનું તમે જે તફાવત છે એ પણ શોધી શકો છો. તો આપણે ભણ્યા લોકોને વેગ વિશે અને સરેરાશ વેગ વિશે. હવે આગળની વાત પછી લેશું.